નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે। હવે મિત્રો, આજના સમયમાં કરોડો લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। એવામાં આપણો ભારત દેશ ઇન્ટરનેટ યુઝ કરવામાં વિશ્વનો બીજા નંબરનો દેશ આવે છે। અત્યારે જે તમે આ વિડીયો જોવો છો તે પણ એક ઇન્ટરનેટ દ્વારા જ તમારી સુધી પહોંચે છે। પરંતુ આ ઇન્ટરનેટ કામ કઈ રીતે કરે છે? જ્યારે તમે ઇન્ટરનેટને ઓન કરો છો તો એવી રીતે કઈ વસ્તુ છે જેની સાથે તમે જોડાઈ જાવ છો? તમારા એક ક્લિક કરવાની સાથે જ તમારી પાસે મેસેજ, વિડીયો અથવા કોઈ ફાઇલ છે પહોંચી જાય છે। આપણે વાત કરીએ ઇન્ટરનેટ નું કામ શું છે। ઇન્ટરનેટ મતલબ ઇન્ટરકનેક્ટ નેટવર્ક। બહુ જ બધા ડિવાઇસ જ્યારે ભેગા થાય છે, જેમ કે રાઉટર, કોમ્પ્યુટર, મોબાઈલ, આવા ઘણા બધા જ્યારે ડિવાઇસ એક સાથે ભેગા થાય છે તેનું એક નેટવર્ક હોય છે એકબીજા સાથે જોડાવા। હવે આ એકબીજાને જોડાવાનું કારણ શું છે? એકબીજાને જોડાણ કરવાથી એકબીજાના ડેટા છે એ અંદરો અંદર આપલે કરી શકે છે। હવે તમે પણ જ્યારે પણ કોઈ વસ્તુ, વિડીયો છે, મ્યુઝિક છે સર્ચ કરો છો તો એ તમારી સુધી કઈ રીતે પહોંચે છે? હવે માનો કે એક ફોન તમારી પાસે છે, એક ફોન મારી પાસે છે, આ બંનેની વચ્ચે જે છે તેને આપણે સર્વર કહીએ છીએ। જે પણ ડેટા આપણે ઇન્ટરનેટ પર સર્ચ કરીએ છીએ કોઈના કોઈ ડેટા સેન્ટર પર તે સેવ હોય છે। માનો કે અત્યારે જે તમે આ વિડીયો જોવો છો તે વિડીયો જ્યારે અપલોડ થયો ત્યારે કોઈના કોઈ ડેટા સેન્ટર પર તે સ્ટોર થઈ ગયો હોય છે, અને જ્યારે તમે આ વિડીયો જોવા માટે ક્લિક કર્યું ત્યારે સર્વરે તમારી સુધી આ ડેટા પહોંચાડી દીધા। હવે તમે પૂછશો કે આ ડેટા સેન્ટર હોય છે ક્યાં? જ્યારે પણ આપણે કોઈ વસ્તુ ભેગી કરતા હોય ત્યારે આપણે તેના માટે ગોડાઉન બનાવતા હોઈએ છીએ। તો જ્યારે ડેટા કોઈ સ્ટોર કરવાના હોય છે ત્યારે તેના માટે એક ડેટા સેન્ટર હોય છે। હવે માનો કે અત્યારે જે તમે YouTube ઉપર વિડીયો જોવો છો તેના ડેટા સ્ટોર છે તે Google સેન્ટર પર સ્ટોર હશે, કારણ કે જે YouTube છે તે Google નું છે। જે YouTube નો ડેટા છે તે બધો Google માં સ્ટોર થશે। કેમ કે બધી વેબસાઇટ ડેટા સેન્ટર ખોલવામાં સક્ષમ નથી હોતી, તેના હિસાબે તે બીજાના ડેટા સેન્ટર નો યુઝ કરે। અહીંયા જે મેં તમને નામ આપ્યા કંપનીના તે લગભગ અમેરિકન કંપની છે, જેમ કે ફેસબુક, માઇક્રોસોફ્ટ, એમેઝોન। તો આના ડેટા સેન્ટર પણ અમેરિકામાં છે। આપણે જ્યારે પણ કોઈ વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે હજારો કિલોમીટર દૂર જ્યાં આના ડેટા સેન્ટર આવેલા છે ત્યાં તેના ડેટા સ્ટોર થાય છે। તમારા સુધી પહોંચાડે છે કઈ રીતે? આની ઘણી બધી રીત શક્ય હતી, જેમ કે સેટેલાઇટ દ્વારા, પરંતુ આ પ્રોસેસ છે બહુ ધીમી પ્રોસેસ હતી, કારણ કે જે પૃથ્વીથી એટલી બધી દૂર જે સેટેલાઇટ છે, તમારા મોબાઈલમાંથી જ્યારે ડેટા છે એ સેટેલાઇટ પર જશે, સેટેલાઇટ પરથી જ્યારે ડેટા સેન્ટર છે ત્યાં સેવ થશે। આ પ્રોસેસ છે બહુ લાંબી પ્રોસેસ થઈ જાય છે। હવે આની વચ્ચે એક રસ્તો કાઢવામાં આવ્યો જેને આપણે કહીએ છીએ ઓપ્ટિકલ ફાઇબર કેબલ। હવે જે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે તે પૂરી દુનિયામાં જે સમુદ્ર મારફત સમુદ્રની અંદર જે પાથરવામાં આવ્યા છે તે પૂરી દુનિયાને એક સાથે કનેક્ટ કરે છે। હવે મિત્રો, આ ફાઇબર જે કેબલ હોય છે તેમાં ઘણા બધા આપણા વાળ જેવા ઝીણા ઝીણા ઘણા બધા તાર હોય છે। હવે જે ઓપ્ટિકલ સિગ્નલ છે તે એક લાઇટ સિગ્નલ હોય છે। હવે આમ જો આપણે જોઈએ તો ઘણા બધા વાયર હોય છે તે કોપર વાયર હોય છે, ઇલેક્ટ્રિક સિગ્નલ હોય છે, પણ જે એક લાઇટ હોય છે, જે રોશની હોય છે, તેનાથી પણ સિગ્નલ મોકલી શકાય છે। આ કેબલ આપણે ઘણી જગ્યાએ જોવા મળે ના મળે, પરંતુ જ્યાં જ્યાં ઇન્ટરનેટ નો યુઝ થાય છે ત્યાં કેબલ જરૂર હોય છે। મતલબ કે આપણે એમ પણ કહી શકીએ કે જ્યાં સુધી આ કેબલ છે ત્યાં સુધી જ ઇન્ટરનેટ છે। હવે તમે એમ કહેશો કે મારી પાસે જે ફોન છે તેમાં તો કોઈ વાયર જોડાયેલ નથી, તો પણ હું ઇન્ટરનેટનો જોરદાર યુઝ કરી શકું છું। આવું એટલા માટે થતું હોય છે કે તમારી નજીક જે સેલફોન ટાવર છે જેની સાથે તમે જોડાયેલા હોય છો, જેનાથી તમારા ફોનમાં સિગ્નલ આવે છે। જે આ સિગ્નલ છે તે છે ઓપ્ટિકલ જે ફાઇબર છે તેના મદદથી સેલફોન ટાવર સુધી પહોંચે છે, અને એ ટાવર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ની મદદથી તમારા ફોનમાં સિગ્નલ પહોંચાડે છે। હવે આપણે સમજીએ કે આ કેબલની મદદથી ડેટાની આપ-લે કઈ રીતે થઈ શકે છે। મતલબ કે આટલા બધા સર્વર છે, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, આટલા બધા સર્વર ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે। તો આ સર્વરને કઈ રીતે ખબર પડે છે કે તમારા ફોનમાં કયા ડેટા મોકલવાના છે, અને તમારા ફોનને કઈ રીતે ખબર પડે છે કે કયા સર્વર માંથી ડેટા મંગાવવાના છે? તો અહીંયા જે કામ આવે છે તે હોય છે આઈપી એડ્રેસ। મતલબ કે આપણે સમજીએ આસાન ભાષામાં કે તમે કોઈ પાર્સલ મંગાવો છો અને તમારા જ એડ્રેસ ઉપર આવે છે, કેમ કે તમે એમાં એડ્રેસ નક્કી કરેલું નાખેલું હોય છે। તેવી જ રીતે ઇન્ટરનેટ પર પણ એક એડ્રેસ હોય છે। જેટલા પણ સર્વર જોડાયેલા હોય છે તે બધાનું એક યુનિક એડ્રેસ હોય છે, તેને આપણે કહીએ છીએ આઈપી એડ્રેસ, મતલબ કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ। હવે હરેક વેબસાઇટ હોય છે તેમાં એક આઈપી એડ્રેસ હોય છે। હવે દરેક વેબસાઇટ નું આઈપી એડ્રેસ યાદ રાખવું થોડુંક મુશ્કેલ હોય છે, એટલે હરેક વેબસાઇટ ને એક ડોમેન નામ આપેલું હોય છે, જેમ કે www.facebook.com, www.youtube.com, આવા ડોમેન નામ અલગ અલગ આપેલા હોય છે। હવે આ ડોમેન નામ છે એને સર્ચ કરવાની સાથે તમારું જે વેબ બ્રાઉઝર છે એ તમારી વેબસાઇટ નું જે આઈપી એડ્રેસ છે તેને ગોતવામાં લાગી જાય છે। હવે આ એ રીતે હોય છે, જેમ કે તમારે કોઈ મોબાઈલ નંબર છે તો ઘણા બધા મોબાઈલ નંબર એક સાથે યાદ રાખવામાં થોડા મુશ્કેલ હોય છે, તો તમે અલગ અલગ નામથી તમે સેવ કરી રાખો તો તમે જ્યારે નામ ગોતો છો ત્યારે તેમાં નંબર મળી આવે છે। તો આ ઇન્ટરનેટ, ડોમેન નેમ અને આઈપી એડ્રેસ
આની પણ એક બુક હોય છે. હવે તેને આપણે કહીએ છીએ DNS સર્વર. DNS સર્વર નું પૂરું નામ છે ડોમેન નેમ સિસ્ટમ. હવે આ જે DNS છે તેને સંચાલન કરવાનું કામ એક આઈકેન નામની સંસ્થા કરે છે. હવે આપણું જે વેબ બ્રાઉઝર છે તે આ DNS સર્વર ની મદદથી આપણી વેબસાઇટ નું IP એડ્રેસ ગોતી લે છે અને તમારી જે રિક્વેસ્ટ છે તે આ સર્વર સુધી પહોંચાડી દે છે. તમે જે રિક્વેસ્ટ મોકલેલી હોય છે એમાં તમારા ડિવાઇસ નું પણ IP એડ્રેસ આવેલું હોય છે. હવે આ રીતે તમે સર્વર થી ડેટાની આપ-લે કરી શકો છો. હવે જ્યારે કોઈ ડેટા સર્વર બીજા કોઈ ડિવાઇસમાં જવા નીકળે છે ત્યારે તે નાના નાના ભાગમાં નીકળે છે, મતલબ કે એક સાથે બધો ડેટા નથી આવતો. હવે આ જે નાના નાના ભાગમાં ડેટા નીકળે છે તેના પર બધા પર IP એડ્રેસ હોય છે જેની થકી તમારી સુધી પહોંચી શકે. હવે પહેલા જ્યારે આપણે 2G નેટવર્ક આવતું ત્યારે આપણે ઘણીવાર જોયું છે કોઈ ફોટો પર આપણે ક્લિક કરીએ ત્યારે ફોટો પૂરેપૂરો નથી ખુલતો, મતલબ કે ફોટો ધીમે ધીમે ખુલતો હોય છે. મિત્રો તમે ઘણીવાર જોયું છે જ્યારે કોઈ તમે નેટવર્ક સ્લો હાલતું હોય ત્યારે તમે કોઈ ઇમેજ ખોલો છો તો ઇમેજ છે એક સાથે નથી ખુલતો, મતલબ કે ઇમેજ ધીરે ધીરે ખુલે છે અને સ્ક્રીન પર આખો ઇમેજ પછી બને છે. હવે આપણને જે સવાલ અત્યારે આવે છે કે આપણે જે ઇમેજ આપણે ખોલીએ છીએ તે અલગ અલગ ભાગમાં ખુલે છે તો એ ભાગ આગળ પાછળ કેમ નથી જતા? એને આપણે કહીએ છીએ ઇન્ટરનેટ પ્રોટોકોલ, જે કોઈ પણ ડેટા આવે છે એને ક્રમવાઇઝ ગોઠવી દે છે. એવી જ રીતે મિત્રો આ વિડીયોમાં આપણે જોયું કે ઇન્ટરનેટનો કોઈ એક માલિક નથી, જે અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ વેબસાઇટ કામ કરતી હોય છે, તે ડેટા સેવ કરતી હોય છે અને તેના થકી તે લોકો તેનો ચાર્જ લેતા હોય છે.